મેડિકલ પ્રેક્ટિશનર પાસે થવું જોઈએ અને એની એક નકલની રિપોર્ટ અને પરિવારને પણ આપવી ફરજિયાત છે. આવા નવા પ્રોવિઝન તો એવું કંઈ એમાં બન્યું નથી. અને ટ્રાન્સફર વોરંટથી પણ જ્યારે લઈ જવામાં આવ્યા, માનો કે ભરૂચ લઈ જવામાં આવ્યા, સુરત કોર્ટના હુકમથી ટ્રાન્સફર વોરંટ આવ્યા, ત્યારે પણ એને 53 મુજબ મેડિકલ ચેકઅપ થવું જરૂરી છે. તો અત્યારે તંત્ર એવું કહી રહી છે કે ભાઈ આ જે મહેશભાઈ વાળાનું જે ડેથ થયું છે એ કુદરતી મૃત્યુ છે અને લીવર સોરિયાસિસના હિસાબે મૃત્યુ થયું છે. તો તમે મેડિકલ ચેકઅપ શા માટે નહોતું કરાવ્યું? પ્રશ્ન એ છે, તમે મેડિકલ ચેકઅપ કરાવ્યું હોત તો એને સારવાર મળી હોત તો પણ તમે મેડિકલ નેગ્લિજન્સી અને તમે ફરજમાં બેદરકારીનો ગુનો દાખલ થાય તમારી સાથે. એ માણસ વોમિટિંગ કરે છે, તમે તંત્ર પોલીસવાળા ઊભા છે, તમે એને પાણી આપવાની તસ્દી નથી લેતા, તમે એને દવાખાને લઈ જવાની તસ્દી નથી લેતા, તો તમારી માનવતા મરી પરવારી છે. અને આ સરકારને આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારામાં જરા પણ સંવેદનશીલતા હોય, આ સંવેદનશીલ સરકાર હોય તો આજે 5 દિવસથી લાશ રજળી રહી છે. ખાલી અમારી ડિમાન્ડ એટલી છે કે એફઆઈઆર થાય અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને જવાબદારો સામે કાર્યવાહી થાય. વધુ સારવાર માટે કેમ લઈ જવામાં ન આવ્યો? એના માટે ડોક્ટર જવાબદાર છે કે પોલીસ તંત્ર જવાબદાર છે? જવાબદાર કોણ છે? એ જવાબદેહી નક્કી કરવાની છે આજે આપણે. અને 31/7 રોજ આ મહેશભાઈ વાળાને જ્યારે પોલીસ ઉઠાવી જાય છે ઘરેથી તો એનું મેડિકલ ચેકઅપ કરાવતી નથી, એનું ટ્રાન્સફર વોરંટ મેળવી અને ભરૂચ સુધી પણ લઈ જવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગુનામાં એનું ઇન્ટ્રોડક્શન થાય છે, એની માથે અત્યાચાર ગુજારવામાં આવે છે, એને મારવામાં આવે છે. અને છેલ્લે જ્યારે લાજપુર જેલની અંદર લાવવામાં આવે છે ત્યારે પરિવારે જે સીસીટીવી ફૂટેજ જોયું છે એ સીસીટીવી ફૂટેજની અંદર આ મહેશભાઈ વાળા એકદમ તંદુરસ્ત રીતથી ચાલીને જાય છે અને ઝડપી રૂમમાં એને લઈ જવામાં આવે છે. બાકીના બધા આરોપીઓને 2 મિનિટમાં બહાર કાઢી નાખવામાં આવે છે અને આને ઝડપી રૂમની અંદર 10 મિનિટ સુધી અંદર લોકઅપ રૂમમાં રાખવામાં આવે છે. 10 મિનિટ પછી જ્યારે મહેશભાઈ વાળા જે મરનાર વ્યક્તિ છે બહાર આવે છે ત્યારે પેટ પકડીને બહાર આવે છે અને વોમિટિંગ કરે છે એવું સીસીટીવી ફૂટેજ એમના પરિવારે જોયું છે એવું એમનું કહેવાનું છે. તો શા માટે આ તંત્રએ એને પાણીનો ગ્લાસ ન આપ્યો? શા માટે તંત્ર એને દવાખાને ન લઈ ગયું? એટલી બધી સંવેદનહીનતા તમારામાં છે. અને હું મારા સમાજને પણ વિનંતી કરું છું ફેસબુક લાઈવના માધ્યમથી, આજે મહેશ વાળા છે, કાલે તમારો પણ ભાઈ હોઈ શકે, કાલે તમારો પણ બાપ હોઈ શકે, કાલે તમારો દીકરો પણ હોઈ શકે. તો આજે તમે ઘરની બહાર નહીં નીકળો તો તમે બાબા સાહેબના ગદ્દાર ગણાશો. એટલે નીકળો બહાર, મકાનો છે, જંગ લડો બેઈમાનો છે. આ કોઈ સરકારની સામેની લડાઈ નથી, આ પોલીસ તંત્રની સામેની લડાઈ નથી, આ લડાઈ છે માત્ર ન્યાય મેળવવાની. શું આ મહેશ વાળા એ આતંકવાદી હતો? સવાલ સરકારને એ છે કે તમે એને એટલો બધો મારો. અરે તમે કસાબને તો બિરયાની ખવડાવો છો ભાઈ. તમારે એનું ધ્યાન રાખવું પડે છે. આ દેશમાં માનવ અધિકારોનું હનન નહીં ચલાવી રહ્યાનું જાતિ સમાજ. આ ગુજરાતની અંદર મારો સમાજ 50 લાખની ઉપરની સંખ્યા ધરાવે છે અને ફેસબુક લાઈવના માધ્યમથી તમે જોઈ રહ્યા હોવ ને, તમે બાબા સાહેબને માનતા હોવ, તમારામાં વિચારધારા દોડતી હોય ને તો દોડતા દોડતા ખુલ્લા પગે અહીંયા આવી જજો. કસ્ટોડિયલ દેશની અંદર કમ્પલસરી એનું પેનલ પીએમ ફોરેન્સિક લેબમાં થવું જોઈએ, વિથ વિડીયો શૂટિંગ થવું જોઈએ, તાલુકા એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં થવું જોઈએ. આ ફરજિયાત હોય છે કારણ કે કસ્ટોડિયલ દેશ છે, આમાં માનવ અધિકારોનું હનન થાય છે. તો માનવ અધિકાર વાળા ક્યાં હોતા છે? ગુજરાત સરકારનું માનવ અધિકાર આયોગ શું કરી રહ્યું છે? સમાજ કલ્યાણ તંત્ર શું કરી રહ્યું છે સરકારનું? તમારે આવું સમાજ કલ્યાણ કરવાનું છે. તમે 13 ધારાસભ્ય છો, તમે બાબા સાહેબના ગદ્દાર છો, તમે બાબા સાહેબના ગદ્દાર છો. સમાજ કલ્યાણ વિભાગ ઊભું છે, એને પણ આ જવાબ પડે તો સીપી કચેરી હર્ષભાઈ સંતરીના ઘરે લાશ લઈ જવાની તાકાત નથી. જરૂર પડે તો આંદોલનનો ત્યાગ કરી બેઠવાની તૈયાર. જય ભીમ, જય ભીમ કરીએ છીએ. અને આપણે આ એમને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. એમાં અલ્ટિમેટમનો આપણો સમય જોઈએ. આજ રોજ તારીખ 11/8/24 રોજ બપોરે 3 એટલે કે હમણાં 3 વાગ્યા સુધીમાં અમારી આ જે માંગણી મુજબની એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો, અને જવાબદાર જે આમાં લાજપુર સેન્ટ્રલ જેલના જે જવાબદાર અધિકારીઓ છે એમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અલ્ટિમેટ અન્ન જળનો ત્યાગ કરી અને અમારો કાર્યક્રમ જાહેર કરી. અને અન્ન જળના ત્યાગ પણ પછી પણ જો આ પોલીસને સેજ શરમ નહીં આવે અને ફરિયાદ દાખલ નહીં કરે
તો પ્લાન બી જે મૃતક મરણ જનાર છે મહેશભાઈ વાળા, એમનું જે ડેડ બોડી છે એ જે આપણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના ઘરે આમનું બોડી લઈ જશું અને ત્યાં અમે ઉપવાસ આંદોલન ને ત્યાં અમારો જલદ કાર્યક્રમ આપશું. 3 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. 3 વાગ્યા સુધીમાં અમારી એફઆઈઆર દાખલ થઈ જવી જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. ફરીથી હું તમને કહું છું કે સજ્જદ સાહેબ ઇન્ક્વાયરી કરવાના છે. આપણી પાસે નીકળે પણ આપણે કરી શકો વસ્તુ છે. બધું છે અને મેં તમને જેમ વાત કરી કે અમે